સુમન ભાર્ગવ આવાસમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના બની છે। એક શિક્ષિત સોફ્ટવેર એન્જિનિયર યુવક પર બે મહિલાઓએ અને એક પુરુષે મળીને હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની કરતૂત કેદ થઈ હતી। મળતી માહિતી મુજબ હુમલો કરનાર ત્રણેય શખ્સો, જેમાં એક દંપતી અને અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે, તેઓ અગાઉથી જ એન્જિનિયર યુવકને મારવા માટે રાહ જોઈને બેઠા હતા। ફરિયાદ મુજબ હુમલાખોરોએ માત્ર શારીરિક માર જ નહોતો માર્યો, પરંતુ યુવકનું ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો। વધુમાં હુમલાખોરોએ યુવકને જાહેરમાં નપુંસક કહીને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો અને ભારે અપમાનિત કર્યો હતો। આ પ્રકારના ગંભીર આક્ષેપો અને વર્તનને કારણે આવાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે। આ સમગ્ર મારામારીના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે મહિલાઓ અને એક શખ્સ યુવક સાથે ઝપાઝપી કરી રહ્યા છે। અલથાણ પોલીસે આ ફૂટેજ કબજે કર્યા છે અને પીડિત યુવકની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।